ધોરણ 11 મેથ્સમાં આજે આપણે કરીશું નવા ચેપ્ટરની શરૂઆત. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. તૈયાર છો આ ચેપ્ટર માટે? તો અત્યાર સુધી આપણા 3 ચેપ્ટર પતી ગયા છે, 1, 2 ને 5. બરાબર. ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટર આખા સિલેબસનું સૌથી મોટું ચેપ્ટર છે. એમ જોવા જાય તો નાનું ચેપ્ટર કહેવાય, પણ મેં આને મોટું બનાવી દેવા, કેમ કે આપણે આ ચેપ્ટરને ખૂબ ડિટેલમાં ભણવાનું છે. ઘણા બધા લોટ્સ ઓફ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે આ ચેપ્ટર એ મેથ્સનો પાયો છે. આ ચેપ્ટરમાં જો તમે ધ્યાન આપીને ભણી લેશો અને મગજ દોડાવશો આ ચેપ્ટરમાં, તો સમજો તમને આખું 11-12નું મેથ્સ મજા આવી જશે. બરાબર છે. 10મા ધોરણથી જ મેં તમને કહેતો હતો કે ત્રિકોણમિતિ એટલે બહુ અગત્યની વસ્તુ. ત્રિકોણમિતિ ખાલી મેથ્સમાં નહીં આવે, પરંતુ કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં પણ આવે છે. ફિઝિક્સમાં તો તમે જોઈ જ લીધું હશે, શરૂઆતથી જ ત્રિકોણમિતિ ચાલુ થઈ જાય છે. બરાબર. કેટલુંક ત્રિકોણમિતિ એવું પણ છે કે જે મેથ્સમાં ભણવા પહેલાં તમારે ફિઝિક્સમાં ભણી લેવું પડ્યું હશે. કેટલાક સૂત્ર પણ એવા આવ્યા હશે, કેટલાક ખૂણા આવ્યા હશે, અંશ માપ, રેડિયન માપ, આવું બધું આવ્યું. ચરણ જોવાની વસ્તુ આવી, ચરણ આવ્યું ફિઝિક્સમાં, ચરણ જોવાનું. પછી પાઈવાળા ખૂણા આવ્યા, પાઈવાળા, સાઇન પાઈ, કોસ પાઈ, આવું બધું આવ્યું ને. તો જુઓ, એ જ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં બધું જ ભણવાના છે. અને એક વખત આ ચેપ્ટરમાં તમે આ બધી વસ્તુ ભણી લેશો એટલે ફિઝિક્સમાં તો તમને એકદમ પપ્પુ જેવું લાગશે, લસણ જેવું લાગશે, એકદમ સહેલું લાગશે. બરાબર છે? ક્લિયર? તો જુઓ, આ ચેપ્ટરમાં તમારે આખા ચેપ્ટરમાં પૂરેપૂરું એક્ટિવ રહેવાનું છે, ધ્યાન આપવાનું છે. આ ચેપ્ટરમાં તમારી જરાક બી આળસ નહીં ચાલશે. આ ચેપ્ટરમાં મેં રોજ જે પણ કરાવીશ તે તમારે ઘરે ગઈને તરત જ પ્રેક્ટિસ કરી લેવી પડશે. રોજની રોજ પ્રેક્ટિસ કરવી પડશે. સિવાય કે માની લો કોઈ દિવસ એક્ઝામ છે તો એક દિવસ પછી પ્રેક્ટિસ કરજો, પરંતુ એક દિવસથી વધારેનો ગેપ નહીં લેતા પ્રેક્ટિસ કરવા માટે. થોડુંક હું તમને હોમવર્ક પણ આપીશ, અમુક ચેલેન્જિંગ લેવલના ક્વેશ્ચન પણ હોમવર્કમાં આપીશ, કે જેથી તમને પણ ખબર પડે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ દાખલાને કેવી રીતના હેન્ડલ કરી શકો છો. આ ચેપ્ટર હું મારી પદ્ધતિથી આખું બનાવીશ. આ તમને કહી દઉં છું, લગભગ 3 અઠવાડિયાનો સમય લાગશે આપણને આ ચેપ્ટર પૂરું કરતાં. તમારી સ્કૂલવાળાને આ ચેપ્ટર ચાલુ કરીને પૂરું કરતાં અઠવાડિયું લાગે, પણ મને 3 અઠવાડિયા, કેમ કે હું તમને 3 ગણું વધારે બનાવીશ. અને તમે જે પદ્ધતિથી સ્કૂલમાં ભણ્યા હશો તે પદ્ધતિથી હું ભણાવવા તો તમને આ ચેપ્ટરમાં મજા નહીં આવશે અને ગૂંચવાશો તે અલગ. એટલે હું તમને આખું સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ ભણાવવાનો છું. ક્લિયર છે? તૈયાર? તો ચાલો ચેપ્ટરની કરીએ છીએ શરૂઆત. તો સૌથી પહેલાં છે ધોરણ 10ના ત્રિકોણમિતિના સૂત્ર. ઓકે, આ સૂત્ર એમ તો એકવાર તમને આગળ કરાવી દીધા છે, તમે મોઢે પણ કરવાનું ચાલુ કરી દીધો છે, છતાં પણ એકવાર હજી આપણે યાદ કરી લઈએ સૂત્રને. તો ચાલો સૌથી પહેલાં દોરી દઈએ કાટકોણ ત્રિકોણ. તો આ દોરી દીધો કાટકોણ ત્રિકોણ. ધોરણ 10માં ત્રિકોણમિતિની શરૂઆત જે તમારી થઈ હતી તે કાટકોણ ત્રિકોણથી થઈ હતી. બરાબર. કાટકોણ ત્રિકોણમાં તમે આ ખૂણાને થીટા લઈ શકો છો. ત્રિકોણને આપણે એબીસી નામ આપી દઈએ છીએ. તો બાજુ એબી જે તમને દેખાય છે તે ખૂણો થીટાની સામેની બાજુ છે. બાજુ બીસી ખૂણો થીટાની પાસેની બાજુ છે. અને બાજુ એસી શું છે? કર્ણ છે. આટલી વસ્તુ તો તમને બહુ સારી રીતે ખબર છે. ચાલો, હવે 3 પ્રકારના સૂત્ર તમે 10મામાં ભણીને આવ્યા છો. તેમાં પહેલા જે સૂત્ર છે તે છે કાટકોણ ત્રિકોણની બાજુને આધારિત સૂત્ર. કાટકોણ ત્રિકોણની બાજુને આધારિત સૂત્ર. ટોટલ 6 સૂત્ર છે. ટોટલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર. પહેલું ત્રિકોણમિતિય ગુણોત્તર સાઇન થીટા, એનું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. આવડે છે ને આ સૂત્ર? તો બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર કોસ થીટા, એનું સૂત્ર છે પાસેની બાજુના છેદમાં કર્ણ. ત્રીજું છે ટેન થીટા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એના પછી કોટ થીટા, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. એના પછી છે સેક થીટા, કર્ણના છેદમાં પાસેની બાજુ. એના પછી નંબર 6 કોસેક થીટા, કર્ણના છેદમાં સામેની બાજુ.
આ સૂત્રનો ઉપયોગ આવતા વાર લાગશે, હજી શરૂઆત આ ચેપ્ટરની ખૂણાથી થશે, પરંતુ અત્યારથી મોડે કરવો તો જ્યારે આ સૂત્રનો ઉપયોગ ચાલુ થશે ત્યાં સુધીમાં પાક્કા તો થઈ જાય. સમજ પડી? એમ તો 10મામાં તમે મસ્ત પાક્કા કરેલા જ છે, સાચી વાત કે? ચાલો, આવતીકાલથી હું રોજ આ સૂત્ર મોડે પણ લઈશ. રોજ 5 થી 10 મિનિટ સૂત્ર મોડે લેવાનું કામ ચાલશે. ચાલો, એના પછીના સૂત્ર કયા હતા? વ્યસ્તવાળા સૂત્ર. કોણ કોનું વ્યસ્ત? ધ્રુવાન, સાઇન થીટાનું વ્યસ્ત કોણ છે? નંબર 1. સાઇન થીટાનું વ્યસ્ત કોસેક થીટા, એટલે લખાય સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા. કોસેક થીટાને લખી શકાય 1/, સાઇન થીટા. હંમેશા વ્યસ્તનો ગુણાકાર 1 થાય, એટલે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. ચાલો, એના પછી વ્યસ્ત કોણ કોણ છે? કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા. કોસ થીટાનું સૂત્ર 1/, સેક થીટા, તો સેક થીટા બરાબર લખાય 1/, કોસ થીટા. વ્યસ્તનો ગુણાકાર 1 થાય, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. એના પછી નંબર 7. યસ, ટેન થીટાનું વ્યસ્ત છે કોટ થીટા, એટલે ટેન થીટા બરાબર 1/, કોટ થીટા. કોટ થીટાને લખી શકાય 1/, ટેન થીટા, અને ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર કેટલા થશે? 1. એના પછી હજી 2 સૂત્ર બાકી રહી છે. નંબર 10. યસ, ટેન થીટાનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા, અને કોટ થીટાનું સૂત્ર કોસ થીટાના છેદમાં સાઇન થીટા. આ 2 સૂત્ર ખૂબ અગત્યના કહેવાય. ધોરણ 10માં બી તમે જોયું જ છે કે આ 2 સૂત્રનો આપણે ઘણા બધા દાખલામાં ઉપયોગ કર્યો છે, સાબિતીના દાખલામાં, બરાબર? ચાલો, એના પછી ધ્રુવાંશ તું કેમ પાછળ જોઈ રહ્યો છે ક્યારનો? એટલે એને જોઈ છે શરમ વગરના. ચાલ આગળ, જે હોય તે અહીંયા જ જોવાનું હોય. ચાલો, હવે છેલ્લે વર્ગવાળા સૂત્ર, એટલે કે નિત્ય સમો. દરેક નિત્ય સમમાં તમને વર્ગ દેખાશે, એટલે આપણે આને વર્ગવાળા સૂત્ર પણ કહી શકીએ છીએ. ચાલો, પહેલું નિત્ય સમ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આમાંથી બીજા 2 બને સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. ચાલો, એના પછી ત્રીજું નિત્ય સમ, ચોથું, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. નંબર 5, સેક સ્ક્વેર થીટા બરાબર 1 + ટેન સ્ક્વેર થીટા. નંબર 6, ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1. સેમ આ 3 સૂત્ર પાછા, બસ જ્યાં પણ સેક છે ત્યાં કોસેક, ટેન છે ત્યાં કોટ. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. 8મું, કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 + કોટ સ્ક્વેર થીટા. અને 9મું, કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1. ચલો, ક્લિયર છે? તમને 4 જણને મારા હિસાબે ખૂબ સારી રીતે સૂત્ર આવડે છે, છતાં પણ વાંચતા રહેજો. ઓવર કોન્ફિડન્સ બિલકુલ નહીં. એવું નહીં વિચારવાનું આવડે છે એટલે નહીં વાંચવાનું. આવડે છે તો ચાલ હજી એકવાર વાંચો એટલે હજી સારું આવડે. આવા જ વિચારો રાખવાના, બરાબર? રોજ એકબીજાને પૂછી પણ શકાય. એકબીજાના સૂત્ર મોઢે લેવાના, એટલે મજા આવે. ખોટું પડે ને ત્યારે મજા આવે. ચાલો, વાંચતા રહેજો સૂત્ર, આવતીકાલથી મોરે લઈશું. ચાલો, હવે આ ચેપ્ટરનો પહેલો ટોપિક છે ખૂણા. તો ખૂણાને સમજીએ. જો ખૂણો એટલે તમારા માટે અત્યાર સુધી ખૂણો એટલે કે 2 કિરણ દોર્યા હોય તો વચ્ચે જે માપ બને તેને તમે ખૂણો કહેતા હતા. ખૂણાના પ્રકાર હતા તમારા માટે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ, હે ને? આટલે સુધી તમને ખૂણા વિશે ખબર હતી, પરંતુ ખૂણો એક્ઝેક્ટ શું છે તે હવે સમજવાનું છે તમારે, તો ધ્યાન આપજો. તો જુઓ, તમે અહીંયા આકૃતિ તો જોઈ જ શકો છો કે અહીંયા તમને 2 કિરણ બનતા દેખાય છે. હવે સમજો, આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય, બરાબર? ખૂણાનું માપ. તો જુઓ, આ એક કિરણ તમને દેખાય છે. હવે આ જે કિરણ છે તેનું આ શિરોબિંદુ છે. આ શિરોબિંદુ એટલે જ આરંભ બિંદુ. હવે બિંદુ ઓ જે છે તે આરંભ બિંદુ, અને બિંદુ ઓ માંથી એક કિરણ તમને દેખાય છે, કિરણ OA. હવે આ જે કિરણ છે તેને તમારે પરિભ્રમણ કરાવવાનું, પરંતુ પરિભ્રમણ કરાવીએ ત્યારે આ બિંદુ ઓ છે તે હલવું નહીં જોઈએ, તે જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ, બરાબર? વાતમાં સમજ પડી? શું કરાવવાનું છે તમારે? પરિભ્રમણ કરાવવાનું છે. કે આ રીતે કિરણ છે તો આને તમારે પરિભ્રમણ કરાવવાનું છે. આ ખોટું છે, હા,
અહીંયા આ લોક રહેવું જોઈએ અને પછી આ ફરવું જોઈએ. સમજ પડી વાતમાં? અહીંયા મેળ નહીં પર હે. ચાલો મારા હિસાબે તમે સમજી ગયા એટલું બહુ છે. ચાલો હવે પરિભ્રમણ માટે બે શક્યતા છે કે તમે આ પરિભ્રમણ કાં તો આ રીતે કરાવી શકો અથવા તો આ પરિભ્રમણ આ રીતે બી કરાવી શકો. પરિભ્રમણ માટેનું કિરણ શરૂઆતમાં જરૂરી નથી આમાં જોઈ. પહેલાં તમે શરૂઆતમાં આ રીતે પણ લઈ શકો ને પછી પરિભ્રમણ ચાલુ કરો. શરૂઆતમાં આ રીતે હોય તો નીચે તરફ. સમજી ગયા? મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. ખૂણાને બે બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? બે. આને પ્રારંભિક બાજુ કહેવાય. અને પરિભ્રમણ થયા પછીની કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય. તો આ જે બાજુ છે તે અંત્ય બાજુ. પ્રારંભિક બાજુ, પછી આ કિરણનું માની લઉં કે ઉપર તરફ પરિભ્રમણ થયું. પરિભ્રમણ થયા પછી આ છે અંતિમ સ્થિતિ. તો આ જે સ્થિતિ છે તે છે અંત્ય બાજુ. એવી રીતના આમાં પ્રારંભિક બાજુ, આ કિરણનું પરિભ્રમણ નીચે તરફ થયું છે તો આ છે અંત્યભુજ, અંત્ય બાજુ. ક્લિયર છે તમને? જે બિંદુથી પરિભ્રમણ કરાય છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આરંભ બિંદુ એટલે ખૂણાનું શિરોબિંદુ. જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય તો ખૂણાનું માપ ધન કહેવાય. બરાબર? આ જે ખૂણાનું માપ છે, કદાચ આ ખૂણાનું માપ કંઈક 25 કે 30 ડિગ્રી તમને લાગતું હશે, તો આ જે 30 ડિગ્રી માની લો કે આ ખૂણાનું માપ 30 અંશ છે, તો આ 30 અંશ એ ધન છે. કેમ કે પરિભ્રમણ કઈ તરફ લીધું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો નીચે તરફ જાય, હે ને? એમ હોય તો ભાઈ નીચે જાય. તો આ છે ઘડિયાળના કાંટાની દિશા ને આ છે વિરુદ્ધ દિશા. એટલે કે તમે ખૂણાને ઉપર તરફ, કિરણને ઉપર તરફ લઈ ગયા તો જે ખૂણો બન્યો તે ધન છે. અને જો અહીંયા એરો મારેલો છે, આ એરો શું કહેવા માંગે છે કે આ કિરણ OA માંથી OB પર ગયું. સમજ પડી તમને? પછી અહીંયા જુઓ, આ કિરણ OA એ આ સ્થિતિમાંથી ક્યાં ગયું? OB પર ગયું, એટલે નીચે તરફ. હવે નીચે તરફ એટલે કઈ દિશામાં ગયું? ઘડિયાળના કાંટાની દિશામાં ગયું. ઘડિયાળના કાંટાની દિશા એટલે ક્લોકવાઇઝ, વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ગયું. અને ક્લોકવાઇઝ જ્યારે ખૂણો બને છે ત્યારે એ ખૂણો ઋણ આવે. કેવો આવે? ઋણ. એટલે આ ખૂણો બી માની લો કે 30 ડિગ્રી છે, પરંતુ એ 30 ડિગ્રી પ્લસમાં નહીં, માઇનસમાં, -30 ડિગ્રી. બરાબર છે? અત્યાર સુધી તમે ખૂણાને ધન જોયો છે, પરંતુ હવે અભ્યાસમાં ઋણ ખૂણા બી આવે, ખૂણો માઇનસમાં આવશે. હજી તો આ તમે એક વસ્તુ જોઈ ખૂણા વિશે. બરાબર? ખૂણો બી સસ્પેન્સ પિક્ચર જેવો જ છે. અત્યાર સુધી તમે જે ખૂણા હાથે નાઈચા, કુઈડા, રહીમાં મોજ મજા કરી, એ ખૂણાનું સસ્પેન્સ આજે ખુલવાનું છે. હજી આ એક સસ્પેન્સ ખુલ્યું કે ખૂણો ઋણ બી આવે. બરાબર ને? હવે બીજું સસ્પેન્સ જોજો શું છે તે. હા, ચાલો. એના પછી ખૂણા, હવે જોજો, પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશા હોય તો ખૂણાનું માપ ઋણ કહેવાય. ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ખૂણાનું માપ એટલે પરિભ્રમણનું માપ. જાનકી, તું આ શબ્દ યાદ રાખજે. કયો શબ્દ? ખૂણાનું માપ એટલે પરિભ્રમણનું માપ. જેટલું પરિભ્રમણ થયું તે ખૂણાનું માપ છે. ક્યાંથી ક્યાં સુધીનું પરિભ્રમણ? પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ. ક્લિયર છે બધાને? જો પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં થાય તો ખૂણો ઋણ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો ખૂણો ધન. એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ, ક્લોકવાઇઝ હોય તો માઇનસ. ચાલો હવે જુઓ, બે પ્રકારના માપ આવે. ખૂણાના માપ બે પ્રકારના આવે. પહેલું છે અંશ માપ ને બીજું છે રેડિયન માપ. અંશ માપ ને રેડિયન માપ. ઓકે, અત્યાર સુધી તમે તમારા માટે ખૂણાનું માપ એટલે કે માની લો કે 30 અંશ, 50 અંશ, 70 અંશ એવું તમે બોલતા ને, ઇંગ્લિશમાં બોલતા ડિગ્રી, 90 ડિગ્રી, હે ને? એટલે કે ખૂણાના માપની વાત આવે એટલે એક જ માપ તમારા માટે હતું, અંશ માપ. પરંતુ હવે 11માં આવ્યા પછી આ સસ્પેન્સ ખુલ્યું કે ખૂણાના માપના બી પ્રકાર પડે. હું પડે? ખૂણાના માપના પ્રકાર. જે રીતે આપણે લંબાઈની વાત કરીએ તો લંબાઈનું માપ શું આવે? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. તો એના પ્રકાર પડ્યા ને. હવે દરેક આ જે લંબાઈના બે માપ છે, મીટર ને સેન્ટીમીટર, એની વચ્ચે એક સંબંધ હોય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એવી રીતના ધ્રુવંશ, ખૂણાના બે માપ આવે, અંશ માપ ને રેડિયન માપ. અને આ બે માપ વચ્ચે પણ શું હોય છે? એક સંબંધ હોય છે. ચાલો ધ્યાન આપજો. અંશ માપ એટલે શું? જે માપ સાથે તમે આજ રોજ સુધી કામ કર્યું તે માપને હજી એકવાર ઓળખજો.
જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય અને સંકેતમાં એકની ઉપર આવું ટપકું લખાય, 1 ડિગ્રી એમ બોલાય, 1 અંશ એમ બોલાય. સમજ પડી વાતમાં? કોને કહેવાય? 1 અંશ એટલે કેટલું? તો આખું એક પરિભ્રમણ, એ બી કઈ દિશામાં? એમ તો અહીંયા દિશા કીધી નથી, પરંતુ એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આખું કેટલું પરિભ્રમણ? એક પૂર્ણ પરિભ્રમણ. એટલે કે આ જે તીર છે, આ જે કિરણ છે, તેને પરિભ્રમણ આપીને પાછું અહીંયા જ લઈ આવો. તો આ જે પરિભ્રમણ છે તેનો 360મો ભાગ. આ પરિભ્રમણનો કેટલામો ભાગ? 360. આ કેટલું પરિભ્રમણ છે? એક પરિભ્રમણ. અને આ એક પરિભ્રમણનો 360મો ભાગ. તો આને કહેવાય 1 ડિગ્રી. અને આ 360મો ભાગનો મતલબ કે આ જે કિરણ છે તે ક્યાં આવીને ઊભું રહે ખબર? આના તમારે 360 ભાગ કરવાના. 1 2 3 4 5 6 એટલા કેટલા ભાગ કરવાના? 360. એ 360 ભાગમાંનો પહેલો ભાગ એટલે આટલું જેવું થાય. આ 1 ડિગ્રી. આ છે 1 ડિગ્રીની વ્યાખ્યા. આના 360 ભાગ કરવાના. જીના ભાગ થાય 360 ભાગ. તમારું કોણ માપક હોય ને, એ કોણ માપકમાં 0 થી 180 હોય, એટલે 180 ભાગ તમારા કોણ માપકમાં હોય, 180 ભાગ. અને આખું પેલું ગોલ કોણ માપક કોઈ દિવસ જોયું છે? સર્ક્યુલર કોણ માપક, એમાં પૂરા તમને 360 ભાગ દેખાય એક પરિભ્રમણના. અને એ 360 ભાગમાંનો પહેલો ભાગ એટલે 1 ડિગ્રી. અન્ડરસ્ટુડ? ક્લિયર? અંશ માપની વ્યાખ્યા. અને જો આ પરિભ્રમણ નીચે તરફ થયું તો આ 1 ડિગ્રી એ માઇનસમાં, -1 ડિગ્રી. એક અંશના, જોજો હે, હજી સમજો, એક અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય. અને એને સંકેતમાં એકની ઉપર એક કાપો મારવાનો, લીટી જેવું, ડેશ જેવું. અને આને બોલવાનું 1 મિનિટ. શું બોલવાનું? 1 મિનિટ. હજી આના કરતાં શુદ્ધ ગુજરાતી શબ્દ છે કરા. 1 કરા. હા, કરા. ચાલો, એટલે કે સમજો હે, 1 ડિગ્રી એટલે આટલો. આના કરતાં બી કદાચ નાનો હે. ધ્રુવાંશ, આને જોની એકવાર. આ કેટલો છે? 1 ડિગ્રી. હવે આના બી 60 ભાગ. આ જે આટલો મસ્તો ખૂણો છે ને, એના બી 60 ભાગ કરો. અને આ 1 ડિગ્રીનો 60મો ભાગ, આ છે 1 મિનિટ. શું છે આ? 1 મિનિટ. સમજ પડી? અને આ 60મો ભાગ એટલે તમે સમજો કેટલું નાનું હશે. આટલું જેવું નાનું હશે. દેખાય વચ્ચે ગેપ દેખાયો ને? કેટલું નાનું હશે. અને હવે જોજો, હવે આ 1 મિનિટ છે. આ કેટલું છે? 1 મિનિટ. હવે આ 1 મિનિટનો બી 60મો ભાગ, 1 મિનિટનો બી 60મો ભાગ, એને કહેવાય 1 સેકન્ડ. બરાબર? અહીંયા તમે ઘડિયાળ યાદ કરવા લાગ્યા, મિનિટ ને સેકન્ડ એટલે. તો 1 મિનિટનો 60મો ભાગ એટલે 1 સેકન્ડ. અને તેને સંકેતમાં લખાય 1ની ઉપર 2 કાપા અને બોલવાનું 1 સેકન્ડ. અને હજી બીજું એક શુદ્ધ ગુજરાતી શબ્દ છે વિકરા. કરા, વિકરા. બરાબર? ચાલો, એટલે કે ધ્રુવાંશ જોજે, આ 1 મિનિટ અને આ 1 મિનિટ, આ એકદમ ઝીનો મસ્તો ખૂણો 1 મિનિટનો બી 60મો ભાગ. આના 60 ભાગ કરવાના. હવે આના 60 ભાગ કરીએ એટલે માઠીઓ નહીં થાય અહીંયા તો દોરાવામાં. અને આ 1 મિનિટનો 60મો ભાગ એને કહેવાય 1 સેકન્ડ. સમજ પડી ગઈ બધાને વાતમાં? ક્લિયર? 1 અંશ એટલે આખા પરિભ્રમણનો 360મો ભાગ, 1 મિનિટ એટલે 1 ડિગ્રીનો 60મો ભાગ, 1 સેકન્ડ એટલે 1 મિનિટનો 60મો ભાગ. એટલે કે તમે આવું લખી શકો કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. બરાબર? અહીંયા 1 ડિગ્રી બોલજો, ભૂલમાં બી આવું નહીં બોલતા. 1 કલાક બરાબર 60 મિનિટ. અહીંયા કલાક શબ્દ નહીં બોલતા ભૂલમાં બી. 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. ક્લિયર? આટલે સુધી કોઈને કંઈ તકલીફ? આગળ વધીએ. અહીંયા કેટલાક ખૂણા દર્શાવેલા છે અંશ માપમાં. કયા માપમાં? અંશ માપમાં. જોવો, આ આખું એક પરિભ્રમણ 360 અંશ. પરંતુ આ પરિભ્રમણ કઈ દિશામાં થયું? ક્લોક કે એન્ટી ક્લોક? એન્ટી ક્લોક. એન્ટી ક્લોક. અહીંયાથી એમ ગઈને એમ ગયો. એન્ટી ક્લોક એટલે ધનમાં, પરંતુ ક્લોકવાઇઝ. મેં જ પરિભ્રમણને ક્લોકવાઇઝ લેતા. અહીંયાથી એમ જતે તો આ ખૂણાને 360 નહીં લખાય, -360 ડિગ્રી. ક્લિયર? એના પછી આ ખૂણો જે બન્યો, આ બે કિરણ વચ્ચે જે આ 180, જો એમ ડોલ્લું છે એટલે 180, પણ એમ ડોલ્લું હટે તો -180. સમજી ગયા? પછી આ ખૂણો 270 છે, એ બી પ્લસમાં. હવે જોજો, તમારા માટે ખૂણો એટલે 360 સુધી જતો ને, આ સુધી 360 થી મોટો ખૂણો બી આવે.
જુઓ 420નો ખૂણો. હા, એક આખું પરિભ્રમણ થયું ને એમાં બી પાછું. એટલે ખૂણાની વ્યાખ્યા હજી એકવાર યાદ કરો કે ખૂણો એ પરિભ્રમણનું માપ છે. હવે તમે આનું પરિભ્રમણ એમ કરીને પાછું એમ લાવ્યા, એટલે એક પરિભ્રમણના 360 ને પછી પાછું એમ લાવ્યા, એટલે કે 360માં હજી જેટલું આવતું હોય તે, તો 360માં કદાચ કેટલું આવતું છે, 60 આવતું છે. 360 ને 60 420, સમજ પડી? એટલે કે જો તમે આ જ કિરણને જોજો, એટલે અહીંયા આ જે દોરેલું છે ને એના પરથી ખબર પડે. અહીંયા મેં આવી રીતના દોરી દેમ, તો હવે આ ખૂણાનું માપ કેટલું? પહેલા કેટલા પરિભ્રમણ? 1 2 3 પરિભ્રમણ પૂરા લીધા, એટલે 360 ગુણ્યા 3 720, 36 દુ 72 ને 36 તાલી 108, 1080 ને હજી બીજા 60, 1080માં હજી બીજા 60, 1140. આનું માપ 1140. ઓય દેખાય એવો જ, પહેલા જેવો હતો તેવો જ. જે 60 ડિગ્રીનો ખૂણો છે ને તે જ 1140 જેવો જ દેખાય. દેખાય બે એક જેવા. જો મેં આવું વચ્ચે દોરું નહીં તો એ બે એક જેવું જ દેખાય, પરંતુ બે અલગ ખૂણા કહેવાય. 420 એક અલગ ખૂણો છે અને 1140 એક અલગ ખૂણો છે, પણ લુકમાં બેઉના એક જેવા જ આવા જ દેખાય. સમજી ગયા? બેઉને અલગ બતાવવા માટે તમારે પરિભ્રમણ બતાવવા પડે. હવે આ પરિભ્રમણ જો નીચે તરફ છે ને એરો, એટલે -30નો ખૂણો, -30 અંશ અથવા -30 ડિગ્રી. હવે કીર્તન, તું જ્યારે બી ખૂણો બોલે ને, માની લે કે આ ખૂણો કેટલાનો છે, પછી 180 પછી જો ડિગ્રી નહીં બોલીએ ને તો નહીં ચાલે. 10મા ધોરણ સુધી ચાલી જતું. કેમ ખબર? કેમ કે 10મા ધોરણ સુધી બાય ડિફોલ્ટ આપણે એમ બોલીએ ને કે 50નો ખૂણો, તો બાય ડિફોલ્ટ એમાં અંશ માપ ગણવામાં આવતું. કેમ કે તમે એના વિશે જ જાણતા હતા. પરંતુ હવે 11માં તમે કેટલા માપ વિશે જાણો છો ધ્રુવાંશ? 2 માપ વિશે, અંશ માપ ને રેડિયન માપ. એટલે અંશ બોલવું જ પડે, ડિગ્રી બોલવું જ પડે. આ તને કહી દીધું ધ્રુવાંશ. એના પછી જોવો આખું એક પરિભ્રમણ પછી બી જરાક આગળ વધ્યા, એટલે -420. ક્લિયર છે? આમાં કઈ તકલીફ હોય ને? ખૂણા વિશે સમજ પડી ગઈ? અંશ માપ. ચાલો એના પછી એકમ વર્તુળ. કયું વર્તુળ? એકમ વર્તુળ. એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા. એકમ વર્તુળ એટલે કેટલી ત્રિજ્યાવાળું વર્તુળ? એક એકમ ત્રિજ્યાવાળું. હવે મને ખાલી એટલું કહી દઉં કે એક એકમ એટલે એ કેટલી કહેવાય? બરાબર વાત કરી. એક એકમ ત્રિજ્યાનો મતલબ તમારે જેટલી લેવી હોય તેટલી. તમે 10 સેન્ટીમીટરને બી એક એકમ કહી શકો છો, તમે 0.01 સેન્ટીમીટરને બી એક એકમ કહી શકો છો. ધ્રુવાંશ, તો 10 કિલોમીટરને બી એક એકમ લઈ શકે છે. બરાબર? આ એક સ્કેલ માપ છે. શું છે? સ્કેલ માપ. કે તમે 5 સેન્ટીમીટરને એક એકમ લીધું, તો એનો મતલબ કે 10 સેન્ટીમીટરે 2 એકમ છે, 15 સેન્ટીમીટરે 3 એકમ છે. સમજ પડી? આપણે આલેખ દોરતી વખતે કેવું સ્કેલ માપ લઈએ, એવી રીતના અહીંયા એકમ વર્તુળમાં બે એક સ્કેલ માપ હોય છે. ક્લિયર છે? ધ્રુવાંશ, એકમ વર્તુળ કોને કહેવાય? એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. વ્યાખ્યા પૂરી. એકમ વર્તુળ, એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. ચાલો એના પછી રેડિયન માપને સમજીએ. આ વસ્તુ તમારા માટે તદ્દન નવી છે, પરંતુ ફિઝિક્સમાં તમે ભણી લીધું છે. પણ હવે મેથ્સમાં તમે એકદમ પ્યોર રીતે ભણવાના. ફિઝિક્સમાં તમે ઉપરથી ભણ્યા, પ્યોરલી નથી ભણ્યા. એ હું તમને ભણાવીશ હવે એકદમ પ્યોર રેડિયન માપ. જોજો, એકમ વર્તુળના કેન્દ્ર આગળ એકમ વર્તુળ હે. આ એકમ વર્તુળ છે. જો અહીંયા ત્રિજ્યા કેટલી લખેલી છે? 1 એટલે 1 એકમ, એટલે આ એકમ વર્તુળ. કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. વૃત્તીય ચાપ. કયો ચાપ? વૃત્તીય. વૃત્તીય એટલે વર્તુળ પરનો ચાપ. તમારે વર્તુળ પર એક ચાપ લેવાનો. ચાપ એટલે ખબર ને? ચાપ એટલે વર્તુળનો ટુકડો. આ વર્તુળ છે, આને અહીંયાથી એક ભાગ કરી નાખો ને અહીંયાથી એક ભાગ, તો આને ચાપ કહેવાય. આને લઘુ ચાપ કહેવાય. ઉપર ગુરુ ચાપ. યાદ આવ્યું બધું? આ છે વૃત્તીય ચાપ. પણ આ ચાપની લંબાઈ કેટલી રાખવાની કીર્તન? 1 એકમ. 1 એકમ એટલે કેટલી? આ જેટલી છે તેટલી. માની લે કે આ 3 સેન્ટીમીટર છે, તો આ ચાપ છે ને, આ ચાપ એ બી 3 સેન્ટીમીટરનો. સમજ પડી? એટલે કે તમારે એકમ વર્તુળ પર શું લેવાનો? એક ચાપ. કેટલી લંબાઈનો? 1 એકમ લંબાઈનો. આ લંબાઈ છે, જો અહીંયા એકરો લખેલો છે. કેટલી લંબાઈ? 1 એકમ. તો આ ખૂણાને 1 રેડિયન કહેવાય. આ 1 રેડિયન એટલે આટલું થાય. એક્ઝેક્ટ આવું જ દેખાય. આ જ એક્ઝેક્ટ આ 1 રેડિયન છે. જોજો સમજો, 1 ડિગ્રી એટલે એકદમ નાનું. 1 ડિગ્રી એટલે એકદમ નાનું. સમજ્યા? આ 1 ડિગ્રી. પણ 1 રેડિયન એટલે
એના કરતાં મોટું છે. આ છે 1 રેડિયન. રેડિયન માપ એ ડિગ્રીનો બાપ બને છે અહીંયા. રેડિયન માપ એ ડિગ્રી માપ કરતાં મોટું આવે છે. અને કંઈ નહીં, ચાલો પછી ભવિષ્યમાં એક વાક્ય કહેવા, અત્યારે આને પહેલાં સમજી લે. સમજ પડી ગઈ? 1 રેડિયન એટલે એકમ વર્તુળ દોર્યું, એકમ વર્તુળ પર આ એક કિરણ લીધું અથવા એક રેખાખંડ લીધો, આ ત્રિજ્યા દોરી, અને આ ત્રિજ્યાથી તમારે એક વર્તુળ પર ચાપ લેવાનો, પણ કેટલી લંબાઈનો? 1 એકમ. તો આ ચાપ જ્યાં પૂરો થાય ત્યાં જે ખૂણો બને તેને 1 રેડિયન કહેવાય. પરંતુ આ ખૂણો નીચે તરફ લઈએ તો બરાબર. હવે જોજો અહીંયા આ એરો પરથી ખબર પડી -1, પણ મેં આ એરો એમ દોરી દેમ ને તો આ +1 રેડિયન જ છે. શરૂઆત ગમે ત્યાંથી થાય, શરૂઆત અહીંયાથી બી થાય, પણ પછી કઈ બાજુ ગયા તમે? માની લો કે તમે આ બાજુ ગયા, તો હવે આ કેટલા રેડિયન? -1. કેમ? ક્લોકવાઇઝ ગયા. સમજ પડી વાતમાં? હવે આ જો, આ કેટલાનો ખૂણો છે? 1.5 રેડિયન. હવે જો એકદમ સિમ્પલ ભાષામાં મારી વાત સમજો, 1.5 રેડિયનનો ખૂણો જોઈતો હોય તો આ ચાપ 1.5નો લેવાનો. જેટલો ચાપ એટલો ખૂણો, જેટલી લંબાઈનો ચાપ એટલી લંબાઈનો ખૂણો. ધ્રુવાંશ, તારે 2 રેડિયનનો ખૂણો જોઈતો હોય તો ચાપની લંબાઈ કેટલી લેવાની? 2. કેટલી લેવાની? 2. એટલે કે વર્તુળની જે ત્રિજ્યા છે તેની ડબલ, એકમ વર્તુળની ત્રિજ્યાની ડબલ. સમજ પડી ગઈ? અહીંયા નીચે તરફ તીર મારેલું છે એટલે માઇનસમાં. ચાલો, આપણે જાણીએ છીએ કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2π હોય છે. તમે આવું જાણતા હતા કે વર્તુળનો પરિઘ, 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2π? તમે જાણતા હતા? વર્તુળના પરિઘનું સૂત્ર બોલો. પણ આમાં ત્રિજ્યા કેટલી કીધી છે ભાઈ? 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એટલે r બરાબર 1 લેવું તો આ 2π ગુણ્યા 1 એટલે થયું ને 2π. એટલે જો વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તો એનો પરિઘ કેટલો કીર્તન? 2π. આમ પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ 2π રેડિયન માપનો ખૂણો બનાવે. યસ, આખું એક પરિભ્રમણ એટલે 2π. કેમ? કેમ આખું એક પરિભ્રમણ એટલે 2π? કેમ કે આખા વર્તુળના પરિઘની લંબાઈ કેટલી? 2π થઈ ને. જેટલી લંબાઈ વર્તુળની તેટલો ખૂણો, જેટલી ચાપની લંબાઈ તેટલો ખૂણો. અહીંયા ચાપ એટલે આખો વર્તુળ જ લઈ લીધો, અને આ વર્તુળની લંબાઈ કેટલી છે? કિનારીની લંબાઈ 2π. આખો ખૂણો 2π કહેવાય. એક પરિભ્રમણને રેડિયનમાં 2π કહેવાય, પણ એક પરિભ્રમણને અંશમાં 360°. ઓકે, એક પરિભ્રમણ બરાબર 360°. એક પરિભ્રમણને રેડિયનમાં કેટલા? 2π રેડિયન. બરાબર. એક પરિભ્રમણ બરાબર 360° ને એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. હવે તમારા મનમાં એક સવાલ થાય કે સર અહીંયા પાઈને પાય જ રહેવા દો ને, આપણી પહેલી કિંમત મૂકે તો નહીં ચાલે? 22/7 3.14 નહીં ચાલે. ની એટલે ની એટલે ની. કેમ કે તમે અહીંયા 22/7 કિંમત મૂકો ને એટલે આ 2π એ 2π નહીં રહે, એ 2π ની જરાક આગળ પાછળ થઈ જશે. 22/7 પાઈની એક્ઝેક્ટ કિંમત નથી, 3.14 એ પાઈની એક્ઝેક્ટ કિંમત નથી. નજીકની કિંમત છે, સરેરાશ કિંમત છે, આશરે કિંમત છે, આસન્ન કિંમત છે. સમજી ગયા બધા? અને એક્ઝેક્ટ કિંમત પાઈની કેટલી? પાઈ પોતે 3.14, 15 ને એવી રીતના બહુ લાંબી. પોઈન્ટ પછી લાખો દશાંશ સ્થળ સુધી જશે, એમ તો અનંત સુધી જશે, પરંતુ ગણિત શાસ્ત્રીઓ હોઢે છે કિંમતોને, લાખની ઉપર પહોંચી ગયેલા છે હોટતા હોટતા. બરાબર. ChatGPT માં લખીને પૂછી શકો, નહીં તો ગૂગલને પૂછી શકો છો ધ ડેસિમલ વેલ્યુ ઓફ પાઈ, તો તમને આવી જશે. તમે જ્યાં સુધી માંગો ત્યાં સુધી. તમે એમ કહો ને અપ ટુ 1 લાખ પ્લેસ, એટલે 1 લાખ સ્થળ સુધી, તો 1 લાખ સુધીની કિંમત આવી જશે. પોઈન્ટ પછીના 1 લાખ આંકડા. હવે આ 1 લાખ આંકડા આવ્યા કાઠી? હોઢવાવાળાએ હોઈધા, ગણિત શાસ્ત્રીઓએ રામાનુજનના લીધે. સમજ પડી? રામાનુજને એવા સૂત્ર આપ્યા છે ને કે જે સૂત્રથી પાઈની આ બધી કિંમત હોધાય છે. હજી બી પાઈની કિંમતને લાખની ઉપર હોધવાનું કામ ચાલે છે. લોકો બેહીને હોધે છે ગણિત શાસ્ત્રીઓ. ક્લિયર છે? એટલે પાઈ એટલે કેટલા? પાઈ. પાઈ ઇઝ પાઈ. અન્ડરસ્ટુડ? પાઈ ઇઝ પાઈ. કીર્તન બેટા, પાઈ ઇઝ પાઈ. ઓકે ભાઈ, ચાલો. એના પછી r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા રેડિયનનો ખૂણો બનાવે તો થીટા બરાબર l/r. સૂત્ર યાદ રાખવાનું છે. થીટા બરાબર l/r. બરાબર. ખૂણો થીટા, હવે અહીંયા ખૂણો થીટા રેડિયનમાં કેટલા છે?
થીટા એટલે આમાં રેડિયનમાં. તો આ જે ખૂણો થીટા છે તે કોના જેટલો થાય? તો એલ એટલે કે ચાપની લંબાઈ ને છેદમાં ત્રિજ્યા. સમજ પડી ગઈ વાતમાં? ક્લિયર છે? કેમ કે જુઓ, આ બેનો ગુણોત્તર ખૂણો છે, આ બેનો ગુણોત્તર 1/1 એટલે 1. પરંતુ મેં અહીંયા જો જેવું અહીંયા વર્તુળ મોટું કરી દેમ તો આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ ખબર? હવે વધીને માની લઉં કે 1.2 થઈ ગઈ. તો હવે આ ચાપ કેટલો થઈ જશે? ચાપ એહો 1.2 થઈ જાય એટલે 1.2/1.2 એટલે 1. એટલે ખૂણો થીટા શું છે? આ બેનો ભાગાકાર. આ શું છે? ચાપની લંબાઈ એલ. આ શું છે? વર્તુળની ત્રિજ્યા આર. સૂત્ર યાદ રહી ગયું? થીટા બરાબર એલ અપોન આર. થીટા બરાબર એલ અપોન આર. થીટા બરાબર એલ અપોન આર. ચાલો આગળ વધીએ. વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. ધ્યાન આપજો. જોજો આકૃતિ અહીંયા છે તે જોતા રહેજો. ઓ કેન્દ્ર ધરાવતું એકમ વર્તુળ લો. એક એકમ વર્તુળ લે. ધ્રુવાંશ એકમ વર્તુળ લે જેનું કેન્દ્ર શું છે? ઓ. ઓ કેન્દ્ર ધરાવતું એકમ વર્તુળ લો. વર્તુળ પરનું કોઈ બિંદુ એ લો. આખા વર્તુળ પર, આ એકમ વર્તુળ આખા વર્તુળ પર કશે બિંદુ એ લેવો. અહીંયા બી લેવાય, અહીંયા બી લેવાય. પણ આ લોકોએ કાં લીધેલું છે? દેખાયું તમને કોઈને? દેખાઈ ગયું ને બધાને? બિંદુ એ કાં લીધું છે? એકમ વર્તુળ પર અહીંયા લીધેલું છે. ખૂણા માટે ઓ એને પ્રારંભિક બાજુ લો. આ ઓ હાથે એને જોડી દીધું. આ ત્રિજ્યા દોરી. હવે આ ત્રિજ્યામાંથી આપણે ખૂણો દોરવાનો છે જાનકી. અને એ ખૂણાની પ્રારંભિક બાજુ કોણ છે? ઓ એ. ક્લિયર છે આટલે સુધી? ચલો એના પછી વર્તુળના કોઈ પણ ચાપની લંબાઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું રેડિયન માપ આપશે. આ સમજ પડી આ લીટીમાં? ચાપની લંબાઈ એટલે ખૂણાનું રેડિયન માપ. કેમ? કેમ કે આ એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. આ એકમ વર્તુળ. એકમ વર્તુળમાં જેટલી ચાપની લંબાઈ એટલો ખૂણો. અને એ ખૂણો હામાં રેડિયનમાં. આ ચાપની લંબાઈ માની લઉં કે 2 એકમ હોય તો આ ખૂણો કેટલો? 2 એકમ. સમજ પડતી છે ને વાતમાં? ચારના છેદમાં 2. હા, એકમ વર્તુળ. એકમ વર્તુળમાં ચાપની લંબાઈ બરાબર રેડિયન માપનો ખૂણો. સમજી ગયા? ચાલો એના પછી ધારો કે રેખા પી એ ક્યુ. જોજો રેખા પી એ ક્યુ દેખાય? પી એ ક્યુ આ રેખા એ વર્તુળનો એ આગળનો સ્પર્શક છે. સ્પર્શકને ઓળખો છો? ધોરણ 10 બિંદુ એ આગળનો આ સ્પર્શક. એના પછી ધારો કે બિંદુ એ વાસ્તવિક સંખ્યા શૂન્ય બતાવે છે. આ શું છે ખબર? હવે આ સંખ્યા રેખા. આ સ્પર્શક એક સંખ્યા રેખા બની ગઈ. અને આ સંખ્યા રેખા પર બિંદુ એ શું દર્શાવે છે? શું દર્શાવે છે? બિંદુ એ 0. શું દર્શાવે છે? 0. શું દર્શાવે છે? 0. એપી ધન વાસ્તવિક સંખ્યા અને એક્યુ ઋણ. આ ઉપરનો ભાગ દર્શાવે છે ધન વાસ્તવિક સંખ્યા, નીચેનો ભાગ દર્શાવે છે ઋણ વાસ્તવિક સંખ્યા. ઓકે, ક્લિયર છે? ચાલો એના પછી જો એક દોરડાથી રેખા એપીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને એક્યુને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વર્તુળ પર વિતારવામાં આવે તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને અનુરૂપ રેડિયન માપ મળે અને તેનાથી ઉલટું પણ બને. સમજો આ વાક્ય. હવે આ વાક્ય સમજે કીર્તન તું? હજી એકવાર ટોપિક જોઈ લેજે કે રેડિયન માપનો વાસ્તવિક સંખ્યા સાથે સંબંધ શું છે. આ બે વચ્ચે સંબંધ શું છે? આ રેડિયન માપ અને વાસ્તવિક સંખ્યા શું છે ભાઈ આ બે વચ્ચે સંબંધ? તો આટલે સુધી સમજ પડી ગઈ. એકમ વર્તુળ, બિંદુ એ લીધું, બિંદુ એ પર સ્પર્શક દોર્યો. બિંદુ એ એટલે સંખ્યા રેખા પર 0, આ સ્પર્શક પર 0, ઉપર ધન માપ +1 +2, નીચે ઋણ માપ -1 -2. હવે આના પર એક દોરડું બાંધી દેવું. અહીંયા એક દોરડું બાંધવા કીધું. ઓકે, હવે આ લોકો એમ કહે છે કે આ દોરડાને અહીંયાથી કાપી કાઢો. કાપીને પછી એ દોરડુંને એમ સીધું કરી દેવું. આ બિંદુ એ અહીંયા દોરડું છે ને, બાંધી દેજો અહીંયાથી સંખ્યા રેખા હાથે. સમજી ગયા? પછી આ દોરડું એમ ખેંચીને એમ કરી દેહો એટલે એ દોરડું સંખ્યા રેખા પર આવી ગયું. હવે વાતને સમજો. તો એનો મતલબ કે આ જે ખૂણો હતો 1 રેડિયન. કેટલો હતો? 1 રેડિયન. આ ખૂણો 1 રેડિયન કેમ? કેમ કે આ ચાપની લંબાઈ કેટલી હતી? તો આ સંખ્યા રેખાનો 1 અને આ દોરડાનો એકરો, આ દોરડાનો એકરો શું એકબીજા પર આવી જાય? હા કે ના? આવી જ જાય ને. કેમ કે આ આ 1 એકમ છે, આ હોય 1 જ છે, તો 1 પર જ 1 આવવાનો ને.
આ માપ 1 એકમ હોય સંખ્યા રેખા પર ને આ બી 1 એકમ, એટલે એકબીજા પર આવી જાય. એવી રીતના 2 રેડિયનનો ખૂણો, કેટલા રેડિયન? 2 રેડિયનનો ખૂણો, એટલે આટલું માપ 2 થયું, આટલેથી તે આટલું માપ 2. તો આ દોરડાનું આ ટપકું આ બગડા પર આવી જ જશે. એવી રીતના નીચે જે -1 હોય, -1 રેડિયન તે આના પર આવી જશે, બરાબર, આવી જ જશે. પછી આનો -2 રેડિયન આવી જશે, આવી જ જશે. તેનો મતલબ શું થયો ખબર? આ સંખ્યા રેખા પર શું છે? સંખ્યા. કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. આ જે ખૂણો દેખાય છે તે કયું માપ છે? રેડિયન માપ. તો આ બે વચ્ચેનું કનેક્શન કઈ ખબર પડી? આ વાસ્તવિક સંખ્યા છે ને આમાં રેડિયન માપ છે. સમજ પડી કઈ કનેક્શન રેડિયન ને વાસ્તવિક વચ્ચે? સેમ છે. આ છે જવાબ. બેવ સરખું છે. જે રેડિયન માપ તે જ વાસ્તવિક સંખ્યા બને છે. એટલે કે તમે એક વાસ્તવિક સંખ્યા બોલ્યા 5, તો એ 5 એટલે જ 5 રેડિયન. 5 રેડિયનનો ખૂણો એટલે જ વાસ્તવિક સંખ્યા 5. એટલે હવે અહીંયા જુઓ, છેલ્લે વાસ્તવિક સંખ્યા અને રેડિયન માપ એ બંને એકના એક જ છે. બે વસ્તુ એકના એક જ છે. રેડિયન એટલે વાસ્તવિક, વાસ્તવિક એટલે રેડિયન, રેડિયન એટલે વાસ્તવિક, વાસ્તવિક એટલે રેડિયન. અને હકીકત શું છે ખબર? કે હકીકતમાં જે ખૂણા સાથે તમે બાળપણથી કામ કર્યું, જે અંશ માપ સાથે કામ કર્યું, એ અંશ માપ એ તમારી આંખ પરનો પાટો હતો. હવે હકીકતમાં તમારે ભવિષ્યમાં દરેક જગ્યાએ રેડિયન સાથે કામ કરવાનું છે. કેમ કે વાસ્તવિકતામાં જીવવાનું હોય, વાસ્તવિક માપ સાથે જીવવાનું હોય, અને વાસ્તવિક એટલે જ રેડિયન. એટલે હવે પછી મેથ્સ ફિઝિક્સમાં તમને અંશ માપ કરતાં રેડિયન માપ વધારે દેખાશે. રેડિયન માપ એ પિક્ચરનો સાચો હીરો હતો, બરાબર. અત્યાર સુધી તમે સાઇડ કેરેક્ટરને હીરો સમજતા હતા, અંશ માપને હીરો સમજતા હતા, પણ સાચો હીરો તો રેડિયન માપ નીકળ્યો, એના બાપનો બી બાપ. સમજાઈ ગયા? એટલે કે હવે તમારે તમારી આદત બદલવી પડે. સમજે કીર્તન? અત્યાર સુધી તારી આદત શું હતી ખબર? તારી આદત હતી અંશ માપ સાથે કામ કરવાની. જ્યારે બી ખૂણાના માપની વાત આવે એટલે તારા મગજમાં વિચાર આવે અંશ માપ. તું એમ તને એમ કહે કે 60 ડિગ્રી એટલે આટલો ખૂણો, 90 ડિગ્રી એટલે આટલો. બદલવી પડે આદતને. હવે તારે રેડિયન માપની આદત પાડવી પડે. અને રેડિયન માપમાં 90 ડિગ્રી એટલે π/2, 2π નો ચોથો ભાગ. આખું એક પરિભ્રમણ એટલે 2π, એનો ચોથો ભાગ. એટલે હવે તારે π/2 ને ફીલ કરવું પડે. કેમ? કેમ કે એની હાથે જ આખી જિંદગી જીવવાની છે હવે તારે. સમજી ગયો? હવે ભવિષ્ય, તમારું અભ્યાસનું ભવિષ્ય રેડિયન માપ સાથે છે. ક્લિયર છે? અન્ડરસ્ટુડ? ચાલો, તમને આમાં બધી સમજ પડી ગઈ? અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. હવે આપણે સંબંધ જોવાના આ બે વચ્ચેનો. કેમ કે બે માપ છે તો ખૂણાના જ માપ, એટલે એક માપને બીજામાં ફેરવવું હોય, બીજાને એકમાં, તો એનો કંઈક તો સંબંધ હોય ને. ધ્યાન આપે. તો પહેલું તો રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા π/360. અને સેમ એવી રીતના અંશ માપ જોઈતું હોય તો અંશ માપ બરાબર, સમજી જાઓ ભાઈ, બાજુ પલટ કરો. રેડિયન માપ ગુણ્યા બાજુ પલટ કરો એટલે 360 ઉપર પાઈની છે. ધ્રુવાંશ પાઈની કિંમત કેટલી? સમજી ગયા? કેટલાક દાખલામાં પાઈની કિંમત મૂકવાની જરૂર પડી શકે. 22/7 3.14. હવે તમે એમ કહો સર તમે તો ના પાડતા હતા, હવે તમે ફરી કેમ ગયા? ભાઈ એવું નહીં, જ્યાં જરૂર પડે, જ્યાં કોઈ રસ્તો નહીં નીકળે ત્યાં મૂકવી પડે. અને તે જવાબ સરેરાશ હશે, આ બી તમને પહેલેથી કહી દે, એક્ઝેક્ટ નહીં હશે. કદાચ કેટલાક દાખલામાં રકમમાં બી કીધું હશે, કેટલાકમાં કદાચ નહીં બી કીધું હોય, પણ તમને ઓટોમેટિક ફીલ આવી જશે કે ભલે નથી કીધું પણ અહીંયા કિંમત મૂકું તો આગળ દાખલો વધે. સમજી ગયા? ચાલો, તો ક્લિયર છે. રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા π/360 ને અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 360/π. યાદ રાખજો. અંશ માપને π/360 વડે ગુણીએ તો રેડિયન માપ આવે, રેડિયનને 360/π વડે ગુણીએ તો અંશ માપ. કોઈ એકને પરફેક્ટ યાદ રાખી દે તો બીજું યાદ રહી જાય. યાદ આવી રીતના રાખો. અંશ માપને કેટલા વડે ગુણવાનું? અંશ માપને રેડિયન માપમાં ફેરવવા કીર્તન કેટલા વડે ગુણવાનું? π/360. રેડિયન માપને અંશ માપમાં ફેરવવા કેટલા વડે ગુણવાનું? 360/π. એના પછી
એક વસ્તુ આગળ આવી ગઈ છે છતાં બી અહીંયા પાછું લખીએ છે. આ હું મેં લખ્યું 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. ને 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. ચાલો તો આટલું તમે યાદ રાખજો, જેટલું બી ભણાવ્યું તે નોટમાં લખી કાઢજો અને આવતીકાલે હું દાખલા ચાલુ કરીશ આ બધા. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. કોઈને કંઈ તકલીફ આજે જે ભણાવ્યું તેમાં નથી ને? સમજ પડી ગઈ બધું વ્યવસ્થિત? આવતીકાલે વાંચીને આવજો. હે, આરસ ની એટલે ની જ. બીજી એક વસ્તુ કે સૂત્ર બી વાંચવાના, થિયરી બી વાંચવાની. ત્રીજી વસ્તુ કે બહુપદીના સૂત્ર લખાવલા ને તે હવે ચાલુ થઈ જશે આ ચેપ્ટરથી, દાખલામાં વાપરવાના. તે બી કાલે પૂછા. 15 સૂત્ર લખાવેલા. કેટલા? 15. તે 15 એ 15 પૂછવાનો છું કાલે. ક્લિયર? ચાલો તો કાલે મળીએ.